પાલનપુરના ગ્રામીણ વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયા, ખેડૂતોના ઊભા પાકને નુકસાન। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે મોડી રાતથી જ વરસાદ શરૂ થયો હતો, જેમાં પાલનપુરના ગ્રામીણ વિસ્તાર ગઢ પંથકમાં 4 ઇંચ ઉપરાંત વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયા હતા, જેમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં કરેલ જુવાર, એરંડા અને મગફળીના પાકને મોટી માત્રામાં નુકસાન થવા પામ્યું છે, જેના પગલે ખેડૂતો સરકાર દ્વારા સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે। સાહેબ, વરસાદ ખેડૂતો રાહ જોતા હતા। અમે પહેલાં જુવાર વાવી હતી, પછી પાણી ભરાયા અને ફરીથી વાવેતર કર્યું અને વરસાદની રાહ જોતા હતા અને રાત્રેના 3-3:30 વાગ્યાના વરસાદ ચાલુ થયો તો 3 ઇંચ આજુબાજુ સાહેબ વરસાદ પડ્યો અને અમારા બધા ઝાડનું નુકસાન થયું છે અને એરંડામાં પણ એવું સારું એવું નુકસાન છે। અમારે બધા પાણી ભરાઈ ગયા છે, એટલે પાણી ભરાવાથી સાહેબ બધો પાક અમારો નિષ્ફળ જાય છે। મારું નામ સતીશભાઈ પટેલ છે। પાલનપુર પંથકમાં અગાઉ વરસાદ સતત ચાલુ રહેતા વાવેતર મોડું થયું હતું અને ફરી 4 ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં કરેલ જુવાર, એરંડા અને મગફળીના પાકને નુકસાન થયું છે, જેના પગલે ખેડૂતોને ચોમાસું પાક નિષ્ફળ જવાની ભીતિ છે। તો બીજી બાજુ આ વિસ્તારમાં દાંતીવાડા ડેમનું પાણી પિયત માટે આવતું હોવાથી દાંતીવાડા ડેમ પણ આ વર્ષે ખાલી રહેતા ખેડૂતોને શિયાળુ વાવેતરમાં પણ મોટું નુકસાન થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે, જેના પગલે સરકારે ખેડૂતોનું હિત વિચારીને સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી હાલમાં ખેડૂતો માંગ કરી રહ્યા છે। નુકસાન તો બહુ છે, પણ હવે વરસાદને તો કેવું છે, વરસાદ આવે તો બી રાજી થાય ખેડૂત અને વધારે આવે તો બહુ નુકસાન થાય એવું છે હવે તો। એટલે હોય બધું વરસાદ, આ કાલનો વરસાદ બહુ છે, 4 ઇંચ 4.5 ઇંચ જેવો વરસાદ છે જાણવા મુજબ। ગઢ કોલોની પૂછ્યું હતું તો પણ પાણી આજે નહેરોમાં ફૂલ આવે છે જે વરસાદના પાણીથી, અને પાક બધો જુવાર છે, એરંડા છે, મગફળી છે, આ બધું લગભગ નિષ્ફળ જેવું છે। એરંડા અને જુવાર તો ઉગી જ નથી, જે ઉગીને બી બળી ગઈ, અને મગફળી જે વહેલા 2 મહિના પહેલાં વાવી હતી એ હાલત તૈયાર છે, પણ હવે લગાતાર વરસાદ આવવાથી એનું જે ફળ છે એ બિલકુલ સડી ગયું છે, કારણ કે હવે આમાં કંઈ રહ્યું નથી। કોઈ પણ વસ્તુમાં ખૂબ પાણી આવવાથી એ પણ સડી જાય છે, એટલે મર્યાદા વગરનો વરસાદ છે। એટલે અમે ખેડૂતોની એવી રજૂઆત છે સરકાર પાસે કે આ તાત્કાલિક સર્વે કરે, તપાસ કરે અને અમને કંઈ સહાય કરે, બરાબર, એવી અમારી ઈચ્છા છે। અમારું નામ કાનજીભાઈ પટેલ, મંડાણાગઢ।